સાહેબ કેવા લાગ્યા ઘૂઘરા? ઘૂઘરા બહુ મસ્ત છે. મસ્ત છે ને? કેટલા ટાઈમથી અહીંયા આવો છો ખાવા? 7-8 વર્ષ જેવું થઈ ગયું. અહીંયાનો ટેસ્ટ સારો ને? બહુ એકદમ મસ્ત. વાહ, આજે લોકોને મોજ આવી ગઈ છે ને આજે અમે પણ આજે આનંદ લેવા આવ્યા છીએ અહીંયા વજુભાઈના જે કહેવાય ઘૂઘરા, જે લોકોને અતિ પ્રિય છે અને સાંજ પડે ને લોકોના ટોળા જામતા હોય છે. અહીંયા મેળો ભરે ભાઈ, નાનો મિની મેળો. આજે તમને લાઈવ ઘૂઘરા બનતા દેખાડવા છે આપણે, એ વજુભાઈના લાઈવ ગરમા ગરમ ઘૂઘરા. જો આવી રીતના ઘૂઘરા બનતા હોય છે, ગરમા ગરમ જ ઘાણો નાખવામાં આવે છે અને અહીંયા મસાલો પણ બટેટાનો ભરાય છે સામે, અને બેન અહીંયા રોટલી કહેવાય ને લોટ ઘૂઘરાનો જે બાંધે છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવે છે અને અહીંયા ઘૂઘરા આવી રીતના તૈયાર થતા હોય છે. કેટલી પાછળ 4 20 નાખી છે તો પછી ડીશ નાખી ને સાઈડમાં નાખી દો, ઉપર નાખી દો. છાશ આપો તો મારે 2 પાર્સલ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું રાજકોટમાં, જે વજુભાઈના ઘૂઘરા અહીંયા પ્રખ્યાત છે. અત્યારે હું છું સંત કબીર રોડ, હોટલ શિવ પેલેસ 2ની બિલકુલ સામે. વજુભાઈના ઘૂઘરા, એટલી ભીડ છે ભાઈ, લગભગ વાતય નહીં થાય મારે આજ તો. પણ આજે જઈએ છીએ વજુભાઈ સાથે વાત કરીએ અને ઘૂઘરાનો આનંદ લઈએ. ચાલો. એ જ લોકોની એટલી બધી છે કે વજુભાઈ મને માન દેખાણા. અત્યારે જગ્યા રહે એટલે જગ્યા મળી જાય અહીંયા. આજે વજુભાઈના ઘૂઘરા આજે આપણે આનંદ લેવા આવ્યા છીએ, તો હું જાઉં છું વજુભાઈ આગળ. પાર્સલ કરો ને. ના ખાવી. જય માતાજી વજુભાઈ. જય માતાજી. કેમ છો? મજામાં? આજે તમારા સ્પેશિયલ અમે ઘૂઘરા ખાવા આવ્યા છીએ મોરબીથી, ને તમારા ઘૂઘરા લોકોને અતિ પ્રિય લાગે છે અને અહીંયા ઘૂઘરાનો સ્વાદ લે છે. કેટલા વર્ષ જૂનું છે આપણે? 2003 થી. 2003? 20 વર્ષ થયા. અચ્છા, આ જ જગ્યાએ? એટલે પેલા આગળ હતો, બગીચો હતો ત્યાં. બરાબર. શું પ્રાઇસ શું છે આપણે ઘૂઘરાની? 30 ના 3. 30 ના 3. હવે અહીંયા જો ખાલી એક મીઠી ચટણી છે ને એક તીખી ચટણી છે, સાથે સિંગ છે, મસાલા સિંગ છે ને સાદી ઓલી કોતરા વગરની સિંગ છે, જો અહીંયા ઉપર દેખાય. બે જ વસ્તુ છે, સાથે છાશ આપવામાં આવે છે. છાશના એક્સ્ટ્રા છે 10 રૂપિયા. વજુભાઈ, આજે તમારી એક પ્લેટ મને બનાવીને આપો. હાલો આપી દો એક જ મિનિટ. અહીંયા જે લાઈવ ગરમા ગરમ બનાવવામાં આવે ને? હા લાવી. અચ્છા ભાઈ, લોકોની ભીડ જ એટલી છે ને અહીંયા જો લોકો પ્રેમથી ઘૂઘરાનો આનંદ લે છે. સાહેબ કેવા લાગ્યા ઘૂઘરા? ઘૂઘરા બહુ મસ્ત છે. મસ્ત છે ને? કેટલા ટાઈમથી અહીંયા આવો છો ખાવા? 7-8 વર્ષ જેવું થઈ ગયું. અહીંયાનો ટેસ્ટ સારો ને? બહુ એકદમ મસ્ત. વાહ, આજે લોકોને મોજ આવી ગઈ છે ને આજે અમે પણ આજે આનંદ લેવા આવ્યા છીએ અહીંયા વજુભાઈના જે કહેવાય ઘૂઘરા, જે લોકોને અતિ પ્રિય છે અને સાંજ પડે ને લોકોના ટોળા જામતા હોય છે. અહીંયા મેળો ભરે ભાઈ, નાનો મિની મેળો. હવે આપણી ડીશ એક કમ્પ્લીટ કરશે વજુભાઈ, કારણ કે આમ જોઈ લ્યો તમે પબ્લિકનું ગમી એટલી બધી છે.
બનાવી દો, એક જ ડીશ બનાવી દો. આ આઈટમ ક્યારનું છે ને હું અહીંયા સાઈડમાં આવતો હતો અહીંયા ખાલી ખોટી ભીડ થાય ભેગી કરવી ને. થોડાક ફ્રી થાય પછી ઘૂઘરાની ડિશ બનાવીએ આપણે. ઘૂઘરા આપણા જે બને છે ત્યાં સુધી આપણે ઘૂઘરા કઈ રીતના બને છે ને અહીંયા જોઈ આવીએ અંદર. આજે તમને લાઈવ ઘૂઘરા બનતા દેખાડવા છે આપણે. એ વજુભાઈના લાઈવ ગરમા ગરમ ઘૂઘરા. જો આવી રીતના ઘૂઘરા બનતા હોય છે. ગરમા ગરમ જ ઘાણો નાખવામાં આવે છે અને અહીંયા મસાલો પણ બટેટાનો ભરાય છે સામે. અને બેન અહીંયા રોટલી કહેવાય ને લોટ ઘૂઘરાનો જે બાંધે છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવે છે અને અહીંયા ઘૂઘરા આવી રીતના તૈયાર થતા હોય છે. લાઈવ ઘૂઘરા ગરમા ગરમ. આજે મોઢામાં પાણી આવી જતું છે ને બધાને લોકો જોવે છે તો આજે ચટણી સાથે. આ ઘૂઘરા અત્યારે ઓલરેડી આપણા થઈ ગયા છે તૈયાર ને અહીંયાથી થાલો ભરાઈને સીધો જશે રેકડી. આ ડબ્બો ભરે તો અત્યારે હવે આપણા ઘૂઘરા જે આપણા ભાઈ બનાવી રહ્યા છે લાલ ચટણી, મીઠી ચટણી, તીખી ચટણી નાખીને સરસ મજાની આપણી ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. આ પ્લેટની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયા. 30 રૂપિયામાં અત્યારની અંદર હવે છે ને હું ઉપરથી નાખીશ મીઠું. મીઠું નાખો એટલે એનો સ્વાદ કંઈક અલગ જ આવે. અને અમારા જે કહેવાય આનંદભાઈ સાતાને ઘૂઘરા અતિ પ્રિય છે. આજે થોડોક વોઇસ પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે રેકોર્ડ કર્યું છે. અત્યારે આપણે ઠંડી સરસ મજાની જે છાશ આજ લઈ લીધી છે અને અત્યારે બેસવા કરતાં કીધું ઊભું રહીને જ ખાઈએ. અને જો એક પીસ આપણે ઉપાડ્યું છે. અહીંયા ખાલી સિમ્પલ અને સોબર જે રેગ્યુલર રાજકોટના જે ઘૂઘરા મળતા હોય છે મીઠી ચટણી અને તીખી, બસ બીજું કોઈ વસ્તુ નહીં, સેવ નહીં, કોઈ વસ્તુ નહીં. કારણ કે ઓરિજિનલ તમારે ઘૂઘરા ખાવા હોય તો રાજકોટના ભાઈ ગરમા ગરમ હતા ને મને મોઢુંમાં ગરમ લાગી ગયું અને થોડુંક બોલવામાં પણ કેવડાવ્યું હતું કે ક્યાંક ઠરે ને આમ બાઈટ જ લઈ લીધી પહેલાં જ. માંડ જ એક ખાલી કર્યું કારણ કે ગરમા ગરમ ઘૂઘરું હતું અને મોઢામાં દાદે ચોંટી ગયું. આ ઘૂઘરાનો જો ટેસ્ટ કરીએ તો આમાં અંદર જે બટેટાનો મસાલો છે કોઈ સિમ્પલ અને સોબર છે પણ લોકો ટોળા સાંજ પડે એટલે ટોળા જામી જાય છે. ને અહીંયા તમારે આવવું હોય તો આ જગ્યા છે સંત કબીર રોડ. સામે તમને દેખાય હોટલ શિવ પેલેસ 2ની એક્ઝેક્ટ સામે સંત કબીર રોડ, હોટલ શિવ પેલેસની એકદમ સામે ઘૂઘરા જે વજુભાઈના ઘૂઘરા તરીકે અહીંયા ઓળખાય છે. ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જ્યારે પણ રાજકોટ આવો ત્યાં આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો.